હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને આઈસ્ક્રીમ બનાવતા શીખવાડીશ. એકદમ ઇઝી રીત છે અને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. પ્લસ બહુ જ ઝાઝુ આઈસ્ક્રીમ બની અને રેડી થશે. સેમ વે જેવી રીતના આપણને બહાર મળતું હોય એ રીતનું જ બની અને રેડી થશે જો તમે સેમ મેજરમેન્ટથી બનાવશો તો એના માટે અત્યારે મેં અડધો લીટર દૂધ લઈ લીધું છે અને આ દૂધ આપણે ફૂલ ફેટ જ લેશું. ફૂલ ફેટ દૂધનો જ યુઝ કરીશું જેથી બહુ ફાઇન આઈસ્ક્રીમ બની અને રેડી થશે. એમાં આપણે 2 ટેબલસ્પૂન GMS પાવડર એડ કરી દઈશું. આ ઇઝીલી તમને બજારમાં મળી જશે. અત્યારે બધા પાવડર આપણે ગરમ દૂધ નથી કરવાનું, એમ જ જે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર દૂધ હોય એમાં જ એડ કરવાનું રહેશે. અને CMC પાવડર એડ કરીશું. એ તો પિંચ ઓફ જ એડ કરવાનો છે CMC પાવડર. કોર્નફ્લોર એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલો. મિલ્ક પાવડર એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલો. અને શુગર આપણે 8 સ્પૂન જેટલી એડ કરીશું, પણ અત્યારે હું બહુ સ્વીટ નથી પ્રિફર કરતી એટલા માટે અત્યારે હું 6 ટેબલસ્પૂન જેટલી જ શુગર એડ કરું છું. પણ નોર્મલી તમે સ્વીટ ખાતા હોય તો તમારે 8 ટેબલસ્પૂન જેટલી એડ કરવાની રહેશે. હવે આને આપણે પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે. ગેસ ઉપર નથી અત્યારે રાખવાનું. પહેલાં આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. પ્રોપરલી મેલ્ટ થઈ જાય બધા ઇન્ગ્રેડિયન્ટ્સ દૂધમાં, પછી જ આપણે ગેસ ઉપર એને રાખવાનું છે. બાકી લમ્સીસ થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે નીચે જ મિક્સ કરી અને પછી ગેસ ઉપર રાખીશું જેથી કરીને દૂધમાં ગાંઠા ના થાય. તો અત્યારે પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. બીટ કરી લીધું હતું. હવે ગેસ ઓન કરી દઈશું અને એકદમ થીક થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. મિલ્કને એકદમ થીક થવા દેવાનું છે. તો આપ જોઈ શકો છો આવી રીતના ઉફાણું આવી જશે અને ફરતી સાઈડ ઘાટું થવા માંડશે દૂધ. પછી થોડી વાર રહેશે બહાર એટલે પાછું થીક થશે. એટલે મીડિયમ થીક આપણે અત્યારે કરીશું જેથી કરીને ઠરે પછી વધારે થીક થતું જશે. તો આવી રીતના 4-5 વખત ઉફાણા આવી જાય અને દૂધ થોડું થીક થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે ગેસ ઉપર. તો આપ જોઈ શકો છો અત્યારે આટલું થીક થઈ ગયું છે. તો આ પરફેક્ટ સ્ટેજ છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. તો અત્યારે એકદમ થીક થઈ ગયું છે, આપ જોઈ શકો છો. અને સાવ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે. તો હવે આપણે એને એક કન્ટેનરમાં લઈ લઈશું અને ફ્રીઝરમાં મૂકી દઈશું. બને તો ઢાંકણવાળા કન્ટેનરમાં જ લેવાનું જેથી કરીને ઉપર બરફ ના જામે. આપ જોઈ શકો છો બહુ જ થીક થઈ ગયું છે. હવે આને આપણે ઢાંકણ ક્લોઝ કરી દઈશું અને ફ્રીઝરમાં મૂકી દઈશું. એકદમ જામી જાય ત્યાં સુધી આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે. અંદાજે 8-10 કલાક જેવું ટાઈમ લાગશે. તો અત્યારે આઈસ્ક્રીમ જામી ગયું છે, એકદમ થીક થઈ ગયું છે, આપ જોઈ શકો છો. હવે આપણે આને બીટ કરવાનું રહેશે. એકદમ ફ્લફી થઈ જશે ત્યાં સુધી આપણે બીટ કરવાનું રહેશે. અને અત્યારે મારે 2 ફ્લેવરમાં બનાવવું છે આઈસ્ક્રીમ, એટલા માટે મેં અત્યારે એસેન્સ કે કશું એડ નથી કર્યું. જો તમારે સિંગલ ફ્લેવરનું બનાવવું હોય તો તમે અત્યારે એડ કરી દો તો બી ચાલે. હું પ્રોપરલી બીટ થઈ જશે પછી જ એડ કરીશ અલગ ફ્લેવર. બનાવવા છે એટલા માટે. આપ જોઈ શકો છો ઓલમોસ્ટ ડબલ જેવું થવા આવ્યું છે. જેટલું આપણે પહેલાં મિલ્ક એડ કર્યું હોય એનાથી ડબલ થઈ જશે આઈસ્ક્રીમ અને એકદમ બહાર જેવું જ ક્રીમી બનશે. જોઈ શકો છો કેટલું ઝાઝું થઈ ગયું છે આઈસ્ક્રીમ. હવે મારે થોડું ચોકલેટ ચિપ્સનું બનાવવું છે તો હું થોડું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ. અત્યારે હું કાજુ અંજીરનું આઈસ્ક્રીમ બનાવવા જઈ રહી છું એટલા માટે વેનીલા એસેન્સ એડ કરી દઈશું. 2 થી 3 ડ્રોપ્સ એડ કરી દેવાના છે.
કાજુને આવી રીતના સાવ ઝીણું સ્લાઇસીસ કરી લીધી છે, એડ કરી દઈશ. તમે થોડું મોટા બી કટ કરી શકો, પણ અત્યારે મારા સનને આપવા માટે હું બનાવવા જઈ રહી છું, એટલા માટે મેં સાવ ઝીણું એવો પાવડર જેટલું કરી લીધી છે સ્લાઇસીસ. અંજીરને મેં પલાળી અને ક્રશ કરી લીધું હતું. તમે આના પીસીસ બી એડ કરી શકો. હવે પ્રોપરલી આપણે મિક્સ કરી દઈશું. બીટરની હેલ્પથી આવી રીતના મિક્સ કરી દઈશું અને પ્રોપર મિક્સ થઈ જાય પછી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે ઉપરથી થોડું કાજુ સ્પ્રિંકલ કરી દઈશું અને આને ફ્રીઝરમાં આપણે મૂકી દઈશું સેટ થઈ જાય ત્યાં સુધી. અંદાજે 7 થી 8 કલાક જેવું થશે. તો એકદમ પરફેક્ટ સેટ થઈ અને રેડી છે. હવે જો તમારી પાસે ઘરે સ્કૂપર ના હોય તો આવી રીતના ગોળ ચમચો લઈ લેવાનો અને એનાથી જ આપણે સ્કૂપ કરી લઈશું. આપ જોઈ શકો છો એકદમ બહાર જેવું જ ક્રીમી બની અને રેડી છે. ઉપરથી થોડા એવા કાજુ સ્પ્રિંકલ કરી દઈશું અને અંજીરથી ડેકોરેટ કરી લઈશું. તમે આવી રીતના અંજીરના ચંક્સ રાખી શકો, પણ અત્યારે કિડને મારે આપવું છે એટલા માટે મેં અંદર ચંક્સ યુઝ નથી કર્યા, પણ આપ યુઝ કરી શકો. તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.